મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી, જ્યાં જોખમી બ્રિજમાં વધુ એક બ્રિજનો ઉમેરો થયો છે। અમદાવાદ ગાંધીનગરને જોડતા બ્રિજને પણ સમારકામની તાતી જરૂરિયાત લાગી રહી છે। ઇન્દિરા બ્રિજનું સમયસર રિપેરિંગ નહીં થવાથી મુશ્કેલી સર્જાઈ। બ્રિજ પર રસ્તો તૂટી જવાથી વાહન ચાલકોને અગવડ પડી રહી છે। રોડ અને બિલ્ડિંગ વિભાગ બ્રિજની સ્થિતિથી સાવ અજાણ હોય તે પ્રકારનો માહોલ। તંત્ર દ્વારા બ્રિજની સ્થિતિનું સુપરવિઝન કેમ નથી કરાતું, આ એક સૌથી મોટો સવાલ છે। નાની મોટી સમસ્યા બાદ જ તંત્ર જાગતું હોવાનો આરોપ લગાવાઈ રહ્યો છે। અમદાવાદનો વધુ એક બ્રિજ પર સમારકામની તાતી જરૂરિયાત લાગી રહી છે। તો તૂટેલા બ્રિજમાં લિસ્ટમાં વધુ એક બ્રિજનો ઉમેરો થયો છે। આ બ્રિજ પર રસ્તો તૂટી ગયો છે। તાત્કાલિક સમારકામ થાય તેવી માંગણી છે। એકાદ દુર્ઘટના પછી જ તંત્ર કેમ જાગશે, આ સૌથી મોટો સવાલ છે। વારંવાર સુપરવિઝન થવું જોઈએ, એ થતું નથી। આ દ્રશ્યો ચાડી ખાઈ રહ્યા છે। અમદાવાદમાં જોખમી બ્રિજના લિસ્ટમાં વધુ એક બ્રિજનો ઉમેરો। ઇન્દિરા બ્રિજનું સમયસર રિપેરિંગ કરવાની જરૂરિયાત ઊભી થઈ રહી છે। જોઈ શકો છો, તિરાડ સ્પષ્ટપણે જોવા મળી રહી છે આ બ્રિજ પર। ખાસી મોટી તિરાડ છે આ ઇન્દિરા બ્રિજ પરની। તો સુભાષ બ્રિજ, દદીચી બ્રિજ પછી વધુ એક બ્રિજનો ઉમેરો થયો છે, જ્યાં પણ સમારકામ અત્યંત જરૂરી લાગી રહ્યું છે। તો બ્રિજ પર રસ્તો તૂટી ગયો છે, વાહન ચાલકો પરેશાન। જો કે ચોક્કસ આ જોખમ આગામી દિવસોમાં એક મોટું ઊભું કરી શકે તેવું લાગી રહ્યું છે। તો આ મુદ્દે વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા સચિન। સચિન, અમદાવાદના સમારકામની જરૂરિયાત લાગતા બ્રિજમાં વધુ એક બ્રિજનો ઉમેરો થતો હોય ચોક્કસ લાગી રહ્યું છે। કયા પ્રકારની ખામી અથવા તો કયા પ્રકારની જે ભૂલ છે એ જોવા મળી રહી છે? રસ્તો કેવો તૂટી ગયો છે? જો ચિરાગ, બીમાર બ્રિજની વાત કરીએ ને તો એક જ્યારે ગંભીરા બ્રિજ દુર્ઘટના બની ત્યારબાદ રાજ્ય સરકારે, મુખ્યમંત્રીએ જે આદેશ કર્યા હતા, તમામ બ્રિજનું ઇન્સ્પેક્શન થયું। ઇન્સ્પેક્શન થયા પછી આપણે જોયું કે સુભાષ બ્રિજમાં 5 મહિના પહેલા જે રિપોર્ટ તૈયાર થયો હતો, એ રિપોર્ટ તૈયાર થયા પછી એનું જે ઇન્સ્પેક્શન કે એની જે પણ માવજત કે એને જે પણ એનું રિપેરિંગ થવું જોઈએ, રિપેરિંગ થયું નહીં। સ્થિતિ એવી થઈ ગઈ કે હવે બ્રિજ બંધ કરવો પડ્યો ને હવે એનું આખું જે સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચરમાં ફેરફાર કરીને નવો બ્રિજ આખો બનાવવાની જે ફરજ છે તંત્રને પડી છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પડી છે। આ ઇન્દિરા બ્રિજ છે। આ ઇન્દિરા બ્રિજની સ્થિતિ તમે જુઓ, કેટલાય દિવસથી આ જ પ્રકારે અહીંયા ખાડો છે, ડામર તૂટી ગયું છે, અહીંયા તિરાડ તમને દેખાઈ રહી છે। શું તંત્રને આ બાબત ધ્યાને નહીં આવતી હોય? સવાલ એટલા માટે થાય છે કે એક પછી એક જે દુર્ઘટનાઓ બની રહી છે, કે જે પરિસ્થિતિ સામે આવી રહી છે, એ પરિસ્થિતિ સામે આવ્યા બાદ પણ જો એડમિનિસ્ટ્રેશન ઉપર પૂરતું ધ્યાન ન આપે તો આ જુઓ તમે, અહીંયાથી આ દ્રશ્ય એટલા માટે જ જોવાનું છે કે અહીંયાથી જ્યારે વાહનો પસાર થાય ત્યારે આ જે ડામર છે, ડામર ધીરે ધીરે ઉખડતું જાય અને નીચે સુધી એ જતું જાય છે। અને એ જે વાઇબ્રેશન છે, એ વાઇબ્રેશનને કારણે પણ બ્રિજને નુકસાન થાય છે। ત્યારે આ નાની સમસ્યા છે, એનું નિરાકરણ ત્વરિત લાવવું જોઈએ, પરંતુ શું રાહ જોવાઈ રહી છે તંત્ર દ્વારા એ ધ્યાન નથી આવતું। રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ જે છે એની જવાબદારી છે, અને જો એ સમયસર આનું સુપરવિઝન ન કરી શકતા હોય કે પછી બ્રિજની માવજત ન કરી શકતા હોય તો એનો અર્થ શું છે? તમે આટલા રૂપિયા ખર્ચ કરીને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરો છો, જે બ્રિજ તમે બનાવો છો, જે અમદાવાદ અને ગાંધીનગરને જોડતો બ્રિજ છે, અને એમાં જો પ્રોપર મેન્ટેનન્સ સમયસર ન થાય તો એ સમસ્યા સ્વાભાવિક ધીરે ધીરે મોટી થાય। ત્યારે એ સમજવાની જરૂર તંત્રને છે, અને વધુ એક બ્રિજનો ઉમેરો ન થાય અને મોટી સમસ્યા ન થાય કે બ્રિજ બંધ ન કરવો પડે અને લોકોને ફરી અગવડ ઊભી ન થાય, એ સૌથી મોટી જરૂર છે। બીજી મહત્વની વાત,
આ જે ખાડો છે એ ખાડાને કારણે અકસ્માતો પણ થઈ રહ્યા છે, લોકોને ઈજાઓ પણ થઈ રહી છે, પરંતુ જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થશે ત્યારે જ ફરી તંત્ર જાગશે, ત્યારે આ સવાલ ખૂબ મોટો છે અને તંત્રએ ખરેખર આ બાબતે જાગવાની જરૂર છે. પ્રોપર ઇન્સ્પેક્શન ન થવા પાછળનું કારણ શું છે એ સમજાતું નથી, કારણ કે એક પછી એક આપણે જે પ્રકારે બ્રિજની સ્થિતિ જોઈ રહ્યા છીએ એ બ્રિજમાં ફક્ત ને ફક્ત યોગ્ય સુપરવિઝનનો અભાવ છે અને એના કારણે જ સ્થિતિ જે છે એ એટલી વિકટ બની જાય છે કે પછી સુભાષ બ્રિજની જેમ બ્રિજ બંધ પણ કરવો પડે અને અન્ય બ્રિજ જે ગંભીરા બ્રિજ દુર્ઘટના બની છે એની જેમ લોકોએ જીવ પણ ગુમાવવો પડે. ચિરાગ. બિલકુલ, ધન્યવાદ સચિન તમામ જાણકારી બદલ. તો તાત્કાલિક રિપેરિંગ કરી લેવાય એ અતિ મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.